રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને કુંભારવાડા નજીક બાદશાહ કોલોની વિસ્તારમાં છેલ્લા વર્ષમાં રોડ રસ્તાના કામગીરી કરવામાં આવી નથી અને આ વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે. ત્યારથી પીવાના પાણીની સમસ્યા પણ થઈ ગઈ છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી, તેથી સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. રહેણાંક વિસ્તારમાં ઘણા લોકોના ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે પાણી નળમાં આવતું નથી, તેથી મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને ધાર્મિક સ્થળ પર દર્શન કરવા માટે ખાડા ટેકરા અને ગંદકીના કારણે ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આના કારણે આજે આ વિસ્તારમાં લોકોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. મારું નામ ઇમરાન જુમા પિંજારા, હું વોર્ડ નંબર 1 માંથી બોલું છું. મારે જે સમસ્યા છે, પ્રોબ્લેમ છે કે આ રોડ 7 વર્ષથી આ બન્યો નથી. અમે વારંવાર અરજી કરેલ છે અમારી. બીજા નંબરમાં કે છેલ્લા 4-5 અઠવાડિયાથી અમારે અહીંયા પાણી આવતું નથી. વારંવાર અમે વોર્ડ નંબર 1 માં જે અમારા સભ્યો છે એને બી વાત કરી છે, એ કોઈ ફોન ઉપાડતું નથી, ના તો અહીંયા આવે છે. અમારી મેન પ્રોબ્લેમ કે ચોમાસા પહેલા રોડ બની જવો છે, જ્યાં પાણીની જે સમસ્યા છે એ સમસ્યાને અમારે દૂર કરવાની છે. અને અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, કેમ કે ઈદ જેવા તહેવારો અમારે અહીંયા મહેમાનો નથી આવતા, કેમ કે એટલી ગંદકી ને એટલી પાણીની ગટરના પાણીથી અમારા કપડા નાપાક થાય, તકલીફ થાય છે અમને, કે જે અમારી લાગણી દુભાઈ છે. સફાઈ કામદાર નથી આવતું કોઈ. અમારી માંગણી એ છે કે આ રોડ બની જાય, પાણી, સફાઈ કર્મી, જે લાઇટ નથી, ઘણી એટલી અમારી અહીંયા પ્રોબ્લેમ છે, કોઈ ધ્યાન દેવામાં નથી આવતું. મારું નામ પ્રવીણભાઈ મુરજીભાઈ ગોહેલ, જોવાસી ધોરાજી, બહારપુરા કુંભારવાડા, વોર્ડ નંબર 1 નો રહેવાસી છું. અમારા પાડોશની અંદરમાં, ઘરે પાડોશની અંદરમાં, પાડોશી મોહલ્લાની અંદરમાં બધા પાડોશીઓને એવડી તકલીફ છે કે ઘેર ઘેર પાણી આવતા નથી, ઘેર ઘેર ડામરની કે નથી આરસીસી રોડની કોઈ સુવિધા થતી નથી. આ 7 વર્ષથી અમે લોકો આખો પાડોશ વિસ્તાર તકલીફ ભોગવી રહ્યો. અમારી વિનંતી એવડી છે, ચોક ઓફિસર સાહેબને વિનંતી છે કે ધોરાજીના વોર્ડ નંબર 1 ના બાદલાશા કોલોની વાળા રોડ ઉપર રસ્તા રિપેરિંગ અને પાણીની લાઈન આપવા નર્મ વિનંતી, એવડી અમારી વિનંતી છે. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.